આજે સયાજી બાગમાં બાળમેળાનું ઉદ્ઘાટન છે ને એમાં અમે આ 53મો બાળમેળો છે તો અમે એની અંદર બાલવાડીના શિક્ષકોએ થઈને 9 શિક્ષકોએ થઈને અમે 7 દિવસની અંદર આ રામચરિતમાનસ અને રામ મંદિર નવું એનો પ્રોજેક્ટ મૂક્યો છે। એનો મૂકવાનો હેતુ એ જ છે કે આજે રામ મર્યાદા પુરુષોત્તમ છે અને સીતાજી રાજકુમારી છે, છતાંય એમને સહન કર્યું, પતિને સાથ આપ્યો વનવાસ દરમિયાન ને એમના પગલે ચાલ્યા ને એમને જેટલી તકલીફ પડી છે ને એ અત્યારે એમને જે સહન કર્યું છે એટલું સહન અત્યારે કોઈ કરવા તૈયાર નથી, પણ સહન શક્તિ રાખશું તો જ આગળ તમને માર્ગ મળશે જીવવાનો। આ પ્રોજેક્ટ બતાવવાનો મતલબ એ જ છે કે જેટલું આપણે સહન શક્તિ રાખીએ, સમજદારી રાખીએ, એનાથી આપણે આગળ વધી શકાય। ડેકોરેશનમાં અમે આ બધા મોડેલો મૂક્યા છે। મેઇન તો નવું રામ મંદિર આપણું, પછી અમે દશરથ રાજાનો નવો મહેલ, પછી રામ સીતા વનવાસ જાય છે એ, પછી આ કેવટનો પ્રસંગ છે જે નદી પાર કરાવે છે અરણ્યકાંડ દરમિયાન।